આ મેલડી ગરીબને જરૂર મળી છે, પણ મેલડી ગરીબ નથી. જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. હું યોગેશ મહારાજ. આજે વાત કરીએ કે અરવિંદ બુવાજીની મસાણી મેલડી માતાની વાત. મસાણી મેલડી માતાના પરચા ગામે ગામ દેશ વિદેશમાં થાય છે. પણ મિત્રો, આપણે જાણીએ કે અરવિંદ બુવાજીનો લોકો વિરોધ કરે છે. લોકોએ એવું કીધું છે કે જો માં મેલડી હાજરા હજુર હોય તો તેલમાંથી પૂરીઓ કાઢે. કેટલાક લોકો એવું પણ કહે છે કે જો માં મેલડી હાજર હોય તો ત્યારે મને મારી નાખે. પણ મિત્રો, હું તમને જરૂર જણાવીશ કે માતાજીને માપવાવાળા આપણે કોણ? પરચા માતાજીના હોય છે, બુવાજીના નહીં. બુવાજી તો ખાલી નિમિત્ત માત્ર છે. જો આપણે અરવિંદ બુવાજીના સાનિધ્યમાં જતા હોઈએ તો આપણે એક વસ્તુનો ખ્યાલ રાખવાનો કે માં મોટી છે. આપણે એમના સાનિધ્યના અંદર જ્યારે ખોડા પાઘડી કરીએ છીએ ત્યારે અરવિંદ બુવાજી ધૂણતા ધૂણતા એમના જ મુખે એમના જ વાણીએ એવું કીધું હતું કે માં મેલડીના આશીર્વાદ તો મારા 18 આલમ ઉપર છે, પણ એવો વિશ્વાસ તમારે રાખવો પડશે. મિત્રો, આ બિલકુલ સાચી વાત એમણે કરી હતી કે જે જગ્યાએ આપણો વિશ્વાસ દ્રઢ થઈ ગયો એ જગ્યાએ દેવને આવવું પડે. હવે કેટલાક લોકોનો પ્રશ્ન હશે કે અમે માતાજીના સાનિધ્યમાં ગયા છતાં પણ અમારું કામ નથી થયું. તો મિત્રો, હું તમને જરૂર જણાવીશ કે જેવી રીતે પાપનો ગળો ભરાય છે એવી રીતે પુણ્યનું ભાથું પણ ભરાય છે. તમારું પુણ્ય જે દિવસે પોગળશે એ દિવસે તમારું પણ કામ થશે. ત્યાં સુધી આપણે સત્કર્મ કરવો છે, સારાની સંગતમાં રહેવું છે. ભુવાજીના સાનિધ્યમાં જાઓ ના જાઓ તમારો પ્રશ્ન છે, પણ જો તમે કોઈ સાનિધ્યમાં જતા હોય તો વિશ્વાસ રાખવો. વિશ્વાસ વગર કોઈ પણ સાનિધ્યના અંદર કામ નહીં થાય. આજે અરવિંદ બુવાજીએ વિજ્ઞાનને પણ ખોટું પાડ્યું છે. એમને એમના મુખે જ કહ્યું હતું કે વિજ્ઞાનને પણ ખોટું પાડે એ માં મેલડી. માં મેલડીએ એવા પરચા આપ્યા છે જે પરચાની વાત તમે સાંભળશો તો તમે પણ ચોંકી જશો. કેટલાક લોકોને કેટલાક વર્ષોથી સંતાનનું સુખ જોઈતું હતું. માં મેલડીએ તેમના ઘરે દીકરા આપ્યા છે. કેટલાક લોકોને શરીરની પીડા હતી, એમની પણ પીડા દૂર કરી છે. કેટલાક લોકોને આજીવન રોગ એવા હતા કે જેનું નિવારણ આવે એવું નહોતું. એ બધા દુઃખોનું નિવારણ અરવિંદ બુવાજીની માં મેલડીએ કરી છે. માં મેલડીને આપણે જેટલી માનીએ એટલી ઓછી છે. બુવાજીએ ઢૂંઢતા ઢૂંઢતા કહ્યું જ હતું કે જેટલી તૈયારી મારા મેલડીના ભક્તની હશે, જો એટલી તૈયારી માં મેલડી ના હોય એ દાડે મને કહેજો. પણ આપણે કાળા માથાના માનવી આજે ભૂલી જઈએ છીએ કે માં મેલડીને આપણે જ્યારે યાદ કરીએ છીએ ત્યારે એવા મનથી યાદ કરવાનું કે હું માના ખોડે બેઠો છું, કે હું માના ખોડે બેઠી છું. માના ખોડે બેસ્યા પછી કોઈ જ વળગતું નથી, કોઈ જ કરડતું નથી. જો વળગે છે તો ખાલી અને ખાલી આપણને આપણા નીચ કર્મ. જો આપણા ખોટા કર્મ હોય તો ગમે તેટલી ધૂપ ધીમાડા અગરબત્તી કરીએ તો એ લેખે ના લાગે. અને જો સત્કર્મ કર્યા હોય તો ભગવાનનો, પ્રભુનો, માં મેલડીનો ભેટો અવશ્ય થાય છે. પાણી કરતાં પાતળા રહેવું, કોમળ હૃદય રાખવું. જેનું કોમળ હૃદય છે એના ખોડીએ માં ધૂણવા આવે છે. આપણે જાણીએ કે અરવિંદ બુવાજીનું જે મંડળ છે એ મંડળે એવા સોગંદ ખાધા કે અમારું આખું મંડળ કોઈ પણ જાતની વ્યસન નહીં કરે. મિત્રો, આ બહુ અદ્ભુત વાત કહેવાય. આ વાત મને પણ ગમી. કેટલાક બુવાજીના સાનિધ્યમાં મેં મારા આંખે જોયું છે કે રમેણના અંદર જતા હોય ત્યારે બુવાજીના હાથમાં પણ સિગરેટ હોય અને એમના સાથે જેટલા હોય એ બધા લોકો મસાલા કે કોઈના કોઈ ગુટકા કે કોઈના કોઈ વ્યસન કરીને જ આવ્યા હોય. જો આવી રીતે રમેણમાં ના જવાય. આ તો દેવનું અપમાન કર્યું કહેવાય. જો આપણે માતાજીના રમેણમાં જઈએ છીએ તો આપણે એકદમ સ્વચ્છ અને સુંદર થઈને જવું જોઈએ.
ભગવાનના આશીર્વાદ મેળવવા માટે આપણે સત્કર્મ કરવા પડે. આશીર્વાદ માગવાના ના હોય, આશીર્વાદ તો એના મેળે મળી જાય. જેવી રીતે અરવિંદ બુવાજીની માં મેલડીએ કેટલાક લોકોના જીવન પરિવર્તન કરી દીધા, એવી જ રીતે આપણું પણ જીવન પરિવર્તન કરી શકે છે, પણ એના માટે વિશ્વાસ રાખવો પડે. જેનો વિશ્વાસ દ્રઢ થઈ ગયો એનું જીવન બદલાઈ ગયું. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો.